હેલો, વેલકમ બેક. જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું અંતે ચિંતન અખાણી. જે લોકો મને ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા હોય એ લોકોને કહી દઈએ કે મેં એનઆઈટીમાંથી માસ્ટર્સ કરેલું છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં, અને છેલ્લા 4 વર્ષથી આપણે ગુજકેટ પત્યા પછી એન્જિનિયરિંગની અંદર આખી એડમિશન પ્રોસિજરનું ફ્રી ઓફ કોસ્ટ બધાને ગાઈડન્સ આપીએ છીએ. ઓકે, તો આજના વિડીયોમાં આપણે ગુજકેટની તૈયારી કેવી રીતે કરવી, તમારે ફ્રી મટીરિયલ ક્યાંથી મળશે, તુક્કો મારવો હોય તો કેવી રીતે મરાય કે ના મરાય એની વાત કરશું. ક્યારે મરાય, વેટેજ જે છે ગુજકેટનું કેટલું છે અને કેટલા માર્ક્સ સારા ગણાય. કેમ કે તમારે બધાની સપનું હશે કે આપણને સારી બ્રાન્ચ અને સારી કોલેજ મળે, તો એના માટે ગુજકેટ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એના માટે તમારે સારી એવી તૈયારી કરવી પડશે. અને આ વખતે ગુજકેટમાં તમારી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય પછી બોર્ડની એક્ઝામ અને ગુજકેટ વચ્ચે એટલું બહુ ખાસ ટાઈમ નથી, એટલે આપણે એના વિશે આજે ડિસ્કસ કરવાના છીએ. અને જો તમારે આ ફ્રી આખું ઘરે બેઠા એડમિશન પ્રોસિજરની માહિતી તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. રાઈટ, એમાં તમને એડમિશનને લગતી બધી જ ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટ, તમારા સ્કોલરશિપની ઇન્ફોર્મેશન ને બધું તમને ત્યાં આગળ મળતું રહેશે. તો જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. 400 લોકો તો અત્યાર સુધી જોડાઈ ગયેલા છે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું અને તમારું બધી જ વસ્તુ અહીંયા ક્લિયર કરી નાખશું, જેના કારણે તમને ખબર પડે કે બોસ ગુજકેટમાં બહુ સિમ્પલ છે. 100 ની ઉપર માર્ક્સ લાવવા કે એટલી બહુ મોટી વાત નથી. તો એના વિશે આપણે વાત કરશું. ઓકે, તો સૌથી પહેલા તો તમારે કોમ્બિનેશન બનાવવું પડશે. તમારે ગુજકેટનું કોમ્બિનેશન બનાવવું પડશે. કેમ કે તમે જોશો તો તમારું ગુજકેટનું તમે ટાઈમ ટેબલ જુઓ તો મોર્નિંગના ટાઈમમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું જોડે પેપર છે, 2 કલાકનું જોડે પેપર છે. અને પછી આફ્ટરનૂનમાં કાં તો મેથ્સ કાં તો બાયોલોજી, બેમાંથી જે લોકોને મેથ્સ હશે એ લોકોને મેથ્સની પેપર આપવાનું, જે લોકોને બાયોલોજી હોય એ લોકોનું બાયોલોજીનું પેપર આપવાનું છે. તો એ રીતે 2 પાર્ટમાં ગુજકેટની એક્ઝામ ડિવાઈડ થયેલી છે. ઓકે, તો તમારી પણ તમારા સબકોન્શિયસ માઇન્ડને તમારે જો રેડી રાખવું હોય ને તો તમે જે ગુજકેટની પ્રિપેરેશન કરો એ પણ તમે આવી રીતે જ કરજો. સવારના ટાઈમમાં તમે ગુજકેટની પ્રિપેરેશન કરો, એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આપજો. અને આફ્ટરનૂનના ટાઈમમાં તમારે લોકોએ તમારા મેથ્સ અને બાયોલોજીનું જે છે એ તમારે પ્રિપેરેશન કરવી જોઈએ. કેમ કે તમારું સબકોન્શિયસ માઇન્ડ એ રીતે ટેવાશે તો જ્યારે પણ તમે એક્ઝામમાં બેઠા હશો ત્યારે તમે લોકોને જે તમે વાંચેલું હશે એ વસ્તુ તમને ક્લિક થવામાં બહુ ઇઝી રહેશે. તો પહેલા તો સૌથી પહેલા તમારે કોમ્બિનેશન બનાવવાનું છે. ફિઝિક્સ કેમેસ્ટ્રી સાથે વાંચવાનું છે અને મેથ્સ અથવા તો બાયોલોજીનું અલગ તમારે એની અંદર વાંચવાનું છે. અને આ વખતે ટાઈમ બહુ જ ઓછો હોવાને કારણે તમારે એક ફિક્સ કરવું પડશે કે સાંજે 7 વાગ્યા સુધીમાં તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અથવા તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીનો તમારે એક દિવસ આપવો પડશે કે હું 7 વાગ્યા સુધી ગુજકેટની પ્રિપેરેશન કરીશ. 7 વાગ્યા સુધી. 7 થી 8 માં તમારે શું કરવાનું છે? 7 થી 8 માં તમારે ફ્રેશ થવાનું, ડિનર જે પણ લેવાનું બધું લઈને 8 વાગે અથવા તો 8:30 વાગે તમારે એવરી ડે ગુજકેટનું પેપર તમારે જાતે લખવાનું છે. તો એના માટે તમારે કરવાનું શું રહેશે? તો તમે માર્કેટમાંથી તમે પેપર સેટ લઈ જઈ શકો છો અને પેપર સેટમાંથી કોઈ પણ એક રેન્ડમ પેપર ઉઠાવી અને એવરી નાઇટ 8:30 ટુ 11:30 તમારે 3 કલાક જે છે એ તમારા ગુજકેટના પેપરની પ્રેક્ટિસ પાછળ આપવાના. એનું રીઝન શું છે એ હું તમને આગળ બતાવીશ, તમને ખબર પડશે. રાઈટ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને તમારે ગુજકેટની અંદર OMR શીટ આવશે. OMR શીટનો મતલબ એવો થાય છે કે તમારો ઓપ્શન એ હશે, બરોબર છે, ઓપ્શન એ, બી, સી, ડી અને અહીંયા આગળ ગુંડાળું હશે, અહીંયા સર્કલ હશે. ધારો કે ઓપ્શન સી હોય તો તમારે સી ઉપર ક્લિક કરવાનું રહેશે, સી ઉપર તમારે ડાર્ક સર્કલ કરવાનું રહેશે. એ રીતે તમારી OMR શીટ હશે. તો માર્કેટમાં જો તમને OMR શીટ મળતી હોય અને મળતી જ હોય છે તો એવી OMR શીટ પણ તમે તમારા ઘરે લઈ આવો અને એની અંદર આખું પેપર તમારે સોલ્વ કરવાનું ને એમાં ટીક કરવાનું, સોલ્વ કરવાનું એમાં ટીક કરવાનું, જેના કારણે તમે લોકોને પ્રેક્ટિસ પડે. ગુજકેટના એક્ઝામમાં જે આખું માહોલ જનરેટ થવાનું છે એ જ માહોલ તમારા ઘરે જનરેટ થાય અને એવી તમે ઘણી બધી પ્રેક્ટિસ કરી હોય તો એના કારણે તમને ફાયદો થાય. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, જ્યારે હમણાં રિસન્ટલી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ થઈ તો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ મેચમાં એ લોકોએ અશ્વિન જે છે એ અશ્વિનનો સામનો કરવા માટે ઓફ સ્પિનરને બોલાયા હતા. એમને એમ હતું કે જાડેજાને તો આપણે રમી જ રહીશું, પણ જાડેજા એ બધાને હેરાન કરી ગયો, જાડેજા બધાની વિકેટો લીધી. તો નેક્સ્ટ મેચમાં એ લોકો પ્રેક્ટિસ સેશનમાં લેફ્ટ આર્મ સ્પિનરને બોલાવ્યો હતો કે અમારે લેફ્ટ આર્મ સ્પિનર સામે બેટિંગ પ્રેક્ટિસ કરવી છે.
તો જે રિયલ મેચમાં થવાનું છે એવું માહોલ તમારે બહાર ક્રિએટ કરવો પડે. તો ગુજકેટની અંદર પણ એવું છે, જે ગુજકેટમાં થવાનું છે એ આખું તમે તમારા ઘરે એકવાર માહોલ ક્રિએટ કરો ને તો તમને વધારે ફાયદો થશે. એટલે આવો તમારે કોમ્બિનેશન બનાવવાનું ને એવરી નાઇટ તમારે એનાલિસિસ કરવાનું. એટલે શું કે 8:30 to 11:30 ની અંદર તમે જે પણ પેપર લખ્યું છે, પેપર લખ્યા પછી 11:30 to 12 ની અંદર તમારે એનાલિસિસ કરવાનું છે. કયા ચેપ્ટરનો કયો એમસીક્યુ તમને અઘરો પડ્યો, કયા ચેપ્ટરનો કયો કન્સેપ્ટ કાં તો કયો ટોપિક મને નથી આવડતો, એ બધી વસ્તુ તમારે ત્યાં એનાલિસિસ કરવાની છે. અને એ એનાલિસિસ કર્યા પછી નેક્સ્ટ ડે તમારે એની પર ફોકસ કરવાનું છે. કેમ કે છેલ્લા 15 દિવસ છે તો એમાં જે લોકો પહેલેથી પ્રિપેરેશન કરી હશે એ લોકોને વધારે ફાયદો થશે. ઓબ્વિયસ છે, એવું તો છે નહીં કે લાસ્ટ મોમેન્ટ પર તમે લોકો ભૂકા બોલાવી શકશો, એવું કોઈ જગ્યાએ શક્ય નથી. એક વસ્તુ યાદ રાખજો, જો તમે આખું વર્ષ મહેનત કરી હશે તો છેલ્લા 10 દિવસમાં કંઈ વાંધો નહીં આવે. અને જો આખું વર્ષ મહેનત નહીં કરી હોય તો છેલ્લા 10 દિવસમાં કંઈ થવાનું નથી. રાઈટ? તો જે લોકોએ વ્યવસ્થિત મહેનત કરી હશે એ લોકોને વધારે ફાયદો થશે. એટલે હજુ પણ તમને કહું છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે સિન્સિયર બની જજો. કેમ કે એકવાર તમારી એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થાય છે ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે લોકો એમ કહેતા હોય છે કાશ થોડા વધારે માર્ક્સ આવ્યા હોત. એ કાશ વર્ડ બોલવો કરતા પહેલેથી આપણે મહેનત કરવી એ ઘણું સારું કહેવાય. રાઈટ? પછી સૌથી પહેલું એના પછી એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે જે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. એમાં સૌથી પહેલા એસ, અહીંયા SRPR લખ્યું છે. એમાં એસ જે છે એનો મતલબ છે શોર્ટ નોટ્સ. ગુજકેટની અંદર તમારે પોતાની નોટ્સ બનાવેલી હોવી જોઈએ. તમારા ફ્રેન્ડ્સની ઉઠાવેલી નોટ્સ નહીં ચાલે. તમે જાતે બનાવેલી નોટ્સ, શોર્ટ નોટ, કોઈ ચેપ્ટર 1 છે, ચેપ્ટર 2 છે, ચેપ્ટર 3 છે, તે બધાની શોર્ટ નોટ 1 કે 2 પેજમાં આખા એના એમસીક્યુ, એના ઇક્વેશન્સ આવી ગયેલા હોય, એની નાની નાની ડેફિનેશન જે એમસીક્યુમાં પૂછાઈ શકતી હોય એવી હોય, તો એ બધી વસ્તુ જે છે તમારે બધી તમારે શોર્ટ નોટ બનાવવી પડશે. પછી એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ આર રિવિઝન. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સર અમને વાંચેલું યાદ રહેતું નથી, હું ભૂલી જાઉં છું. દુનિયાનો કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે વાંચીને આખી જિંદગી આજે વાંચેલું હોય એ વસ્તુને આખી જિંદગી યાદ રહે, એવો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ નથી. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજથી 4-5 દિવસ પહેલા તમે શું ખાધું હતું, તમે કયા કલરના કપડાં પહેર્યા હતા, તમને યાદ નહીં હોય. તો રિવિઝન એક એવી વસ્તુ છે જે ટોપર લોકો છે એ ટોપર લોકો રાઈટ ટાઈમ પર રિવિઝન કરી નાખે છે, જેના કારણે એ આગળનું વાંચેલું કે આગળનું ભણાયેલું ભૂલતા નથી. તો તમારે જો રિવિઝન કરશો તો તમે આ વાંચેલી વસ્તુ ભૂલશો નહીં. પણ જો એકવાર વાંચીને તમે છોડી દેશો તો તમને આ વસ્તુ બહુ જ હેરાન કરશે, તમને વાંચેલી વસ્તુ ભૂલી જશો. એટલે રિવિઝન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે પ્રેક્ટિસ કરવી પડશે. કેમ પ્રેક્ટિસ કરવી પડશે? પ્રેક્ટિસમાં મેં તમને કહી દીધું કે આ તમે એવરી નાઇટ જે પેપર એનાલિસિસ કરશો એ પ્રેક્ટિસમાં આવશે. તો રીઝન એ છે કે તમારી પાસે 40 એમસીક્યુ હશે, 1 કલાકનો સમય હશે, 1 કલાકમાં તમારે 40 એમસીક્યુ પૂરા કરવાના છે વિથ એક્યુરેસી, વિથ સ્પીડ. એક્યુરેસી કેમ? કેમ કે જો ક્વેશ્ચન ખોટો પડ્યો તો એમાં નેગેટિવ માર્કિંગ છે, અને એક ક્વેશ્ચન ખોટો પડે તો તમે કેટલા બધા રેન્ક પાછળ જશો એ અમને જ ખબર છે. કેમ કે અમે છેલ્લા 4 વર્ષથી લોકોને એડમિશન માટે ગાઈડ કરી રહ્યા છીએ. તો નાના 1-2 માર્કમાં છોકરાઓના હજારોમાં રેન્ક આમથી આમ થઈ જતા હોય છે. એટલે તમારે ગુજકેટની અંદર એક્યુરેસી પણ જોઈશે અને ગુજકેટની અંદર તમારે સ્પીડ પણ જોઈશે. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. સૌથી પહેલા શોર્ટ નોટ બનાવો, એનું રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો અને અગેન રિવિઝન કરો. SRPR આ જ એક જ ફોર્મ્યુલા જે છે, જે ફોર્મ્યુલા તમને લોકોને ગુજકેટની અંદર બહુ જ કામમાં આવશે. રાઈટ? એટલે આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. યાદ રાખજો આ વસ્તુ કે આના વગર તમારે સારા માર્ક્સ લાવવા અઘરા છે. ઓકે? તો આવી રીતે તમે લોકો જો તમારું પ્રિપેરેશન કરશો તમને વાંધો નહીં આવે. અને એમાં તમારા જે કહેવાય ને કે વીક ટોપિક, તમારા વીક કન્સેપ્ટ જે હોય એની પર વધારે ફોકસ કરજો. એટલે ઓવરઓલ તમારું આખું પેકેજ સરસ બને અને ગુજકેટમાં તમે સારી એવા માર્ક્સ લાવી શકો. તો હવે એના પછી આપણે વાત કરીએ કે ભાઈ ફ્રી મટીરિયલ તમને ક્યાંથી મળશે. તો મેં કીધું એમ કે પહેલું જે વોટ્સએપ ગ્રુપ જે આપણે બનાવ્યું છે, વોટ્સએપ ગ્રુપમાં આપણે હવે 5 દિવસની અંદર દરેક મેથ્સના, સિમ્પલ વાત કરીશ કે મેથ્સના આપણે મટીરિયલ ત્યાં આગળ પ્રોવાઈડ કરવાના છીએ. જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. એના સિવાય અધર સોર્સિસ તમે બીજા કોઈ બુક સ્ટોલમાં જઈને ત્યાંથી તમે ગુજકેટના પ્રેક્ટિસ માટેની બુક તમે પરચેસ કરી શકો છો. એ તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ કરે છે. અને બીજી કોઈ બુક પરચેસ કરો એની પહેલા તમારી જે NCERT ની બુક જે છે એ NCERT ની બુક લાઈન બાય લાઈન તમને બધી વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે NCERT ની.
રાઈટ? એ થયા પછી તમે માર્કેટમાં સૌથી પહેલા 12th સ્ટાન્ડર્ડની જીએસઈબી ની જૂનો જે હતું, જેને જીએસઈબી ની જૂનો કોર્સ જે હતો, અત્યારે બધાને એનસીઈઆરટી આવી ગઈ છે, પણ એની પહેલા જીએસઈબી ચાલતી હતી. એ બુકમાં 12th સ્ટાન્ડર્ડની બુક પરચેસ કરશો કોઈ બુક સ્ટોરમાં જઈને, જો કદાચ જૂની પડી હોય તો એની પાછળ ચેપ્ટર વાઇઝ દરેકમાં મિનિમમ 35 થી 40 ચેપ્ટર વાઇઝ એમસીક્યુ આપેલા છે, જે એમસીક્યુ તમે લોકો પહેલા પ્રેક્ટિસ કરી શકો છો. એના સિવાય ઘણા બધા બીજા પ્રકાશન્સ છે, ઘણા બધા પબ્લિકેશન્સ છે, જેની બુક તમે લોકો પરચેસ કરી શકો છો અને એમાંથી તમે ગુજકેટની પ્રિપેરેશન કરી શકો છો. પણ એની પહેલા તમારે આ એનસીઈઆરટી જે છે એ તમારી પરફેક્ટ હોવી જોઈએ. અને જો તમને આ બુક મળતી હોય તો તમે નેટ ઉપર પણ સર્ચ કરી શકો છો, 12th સ્ટાન્ડર્ડ જીએસઈબી મેથ્સ બુક. તો એની વેબસાઇટ આવશે, જેમાંથી તમને પીડીએફ પણ તમને મળી શકે છે. અત્યારે છે કે નહીં મને ખ્યાલ નથી, પણ તમે જોઈ શકો છો લાસ્ટ ટાઈમ બી ઘણા બધા સ્ટુડન્ટ્સ એમાંથી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરેલી હતી. રાઈટ? તો તમારે કરવું હોય તમે કરી શકો છો. ઓકે, હવે તુક્કો કઈ રીતે મારવો? તુક્કો ક્યારે મારવો જોઈએ? સૌથી પહેલા તો જો તમને 40 એમસીક્યુ, ધારો કે મેથ્સ છે અને મેથ્સ ની અંદર તમને 40 માંથી 30 આવડતા હોય, બરોબર, 30 આવડતા હોય 40 માંથી, તો મારા મુજબ તમારે તુક્કો મારવાની કોઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી તમે સારો એવો સ્કોર કરી શકો છો. પણ તમારે ટ્રાય કરવાનો કે મેક્સિમમ દરેક સબ્જેક્ટમાં 35 માર્ક્સ તો મિનિમમ તમારા આવે જ. રાઈટ? પણ જો તમને પેપર ટફ આવી ગયું, તમને ઘણું બધું એવું છે કે તમને નથી આવડતું અને તમારે 40 માંથી ખાલી 15 જ આવડે છે કે 40 માંથી ખાલી 20 જ આવડે છે, તો 40 માંથી 20 આવડે છે તો સમજી લો કે તો તમારે તુક્કો મારવાનો જ. લખી રાખજો આ, કેમ કે 40 માંથી 20 તમારા આવશે તો આમ પણ તમને એવી જોરદાર કોલેજ તો મળવાની નથી. તો તુક્કો મારો કદાચ અને સારા માર્ક્સ આવી જાય તો તમને સારી કોલેજ મળી શકે છે. એટલે સામ દામ દંડ ભેદ ગમે તે કરીને તમારે સારું રિઝલ્ટ લાવવાનું છે, જેના કારણે તમને સારી કોલેજ, સારી બ્રાન્ચ મળી શકે. રાઈટ? તો એના માટેની આ વાત છે. તો એમાં તુક્કો કેવી રીતે મારવો જોઈએ? ફોર એક્ઝામ્પલ તમને 5 ક્વેશ્ચન નથી આવડતા, ક્વેશ્ચન 1 છે, ક્વેશ્ચન 2, ગમે તે ક્વેશ્ચન છે, નંબર ગમે તે હોઈ શકે, આ 5 ક્વેશ્ચન છે, એમાં A B C D, બરોબર, અહીંયા A B C D A B C D A B C D A B C D. ધારો કે તમને જેટલા પણ ક્વેશ્ચન નથી આવડતા ને 5 પાથના તમે ગ્રુપ બનાવી કાઢો. 5 પાથના ગ્રુપ બનાવ્યા, આમાં પહેલું 5 પાથનું ગ્રુપ આ છે. હવે પહેલું 5 પાથનું ગ્રુપ આ છે, એમાં ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરી નાખો. ફોર એક્ઝામ્પલ B, તો B એક્ઝામ તમે B ટિક કરી નાખો, 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 5 તમે B ટિક કરી નાખો. તો ફોર એક્ઝામ્પલ આ તમારો ખોટો પડે છે તો -0.25 થાય, આ તમારો ખોટો પડે છે તો -0.25 થાય, આ તમારો ખોટો પડે છે તો -0.25 થાય, આ તમારો ખોટો પડે તો -0.25 થાય, અને કદાચ આ તમારો સાચો પડી ગયો તો +1 થાય. તો -0.25 -0.25 આ તમારું -1 થાય ને +1 થાય, એટલે કે નીલશીલ. તમારા માર્ક્સમાં કોઈ વધશે પણ નહીં, માર્ક્સમાં પણ ઘટશે જ નહીં. જો 5 ઓપ્શન છે, 5 માં તમે B કરી નાખ્યો, જો ગમે તે એક સાચો પડી ગયો તો તમારા માર્ક્સ વધશે નહીં ને ઘટશે નહીં. પણ જો 2 સાચા પડ્યા, ફોર એક્ઝામ્પલ આ 5 માંથી 2 ક્વેશ્ચન એવા નીકળ્યા કે જેનો આન્સર B છે, આપણને ખબર નથી, પણ ધારો કે 2 ક્વેશ્ચન એવા નીકળ્યા જેનો આન્સર B છે, તો શું થશે? -0.25 -0.25 -0.25 +1 થશે. તો આ -0.75 થાય ને +2 થાય તો +1.25 તમે પ્લસમાં રહેશો. 1.25 માર્ક્સ તમારા વધી જશે. 5 માં તમે B કરો છો અને 5 ખોટા પડે એવી શક્યતા તો બહુ જ ઓછી છે. જેના નસીબ બહુ જ ખરાબ હોય ત્યારે આ પોસિબલ છે. પણ આમ પણ તમને જો 40 માંથી ખાલી 20 જ ક્વેશ્ચન આવડતા હોય કે 15 જ ક્વેશ્ચન આવડતા હોય તો પછી આ રિસ્ક લેવું જોઈએ. પણ જો તમે 40 માંથી 30 કે 30 થી ઉપર તમને આવડતા હોય તો આ રિસ્ક લેવાની જરૂર નથી. એટલે આ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આ રીતે તુક્કો મારીને પણ તમે સારી રીતે સ્કોર કરી શકો છો. એટલે સારી રીતે એટલે તમે બેરે તમારે જો 40 માંથી 20 આવતા હોય એની જગ્યાએ 25 આવી શકે છે. પણ એવું નહીં કે 40 માંથી 40 આવી જાય, એવું ના થાય. પણ 20 ની જગ્યાએ 25 પહોંચે કે 23 પહોંચે, તમારા 3-4 માર્ક્સ તો તમને ફાયદો થઈ શકે છે. અને આ 3-4 માર્ક્સ થી ઘણો બધો રેન્કમાં આગળ પણ આવી શકો છો. રાઈટ? તો એના માટે મેં તમને વાત કરી હતી કે ભાઈ તુક્કો મારો તો તમે આવી રીતે તુક્કો મારી શકો છો. ઓકે, વેટેજ કેટલું છે આ વખતે? તો આ વખતે 50-50% નું વેટેજ છે. તમારા બોર્ડમાં જે પર્સન્ટાઇલ આવશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ના થિયરી પર્સન્ટાઇલ, સાયન્સના થિયરી પર્સન્ટાઇલના 50% અને ગુજકેટના પર્સન્ટાઇલના 50%, એ બંનેનો સરવાળો થઈને જે ટોટલ પર્સન્ટાઇલ બને એના બેઝ પર તમારું મેરિટ બનશે. રાઈટ? એટલે આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એમાં તમારે કેટલા માર્ક્સ સારા ગણાય
તમારે જો સારી કોલેજમાં એલડીમાં કે નિરમામાં કે ધીરુભાઈ અંબાણીમાં કે વીજીઈસી ચાંદખેડામાં કે ડીડીઆઈટીમાં કે પીડીપીયુમાં કે એયુમાં તમારે જો સારી જગ્યાએ તમારે બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો તમારે 120 માંથી 95 પ્લસનો ટાર્ગેટ રાખવાનો. 95 પ્લસનો ટાર્ગેટ. જો તમે આખું વર્ષ વ્યવસ્થિત તમે પ્લાન કરેલો હશે અને આખું વર્ષ તમે વ્યવસ્થિત મહેનત કરેલી હશે અને મેં કીધું એ પ્રમાણે તમે લોકો જો આ રીતે પ્રિપેરેશન કરશો તમારા 100 ની ઉપર માર્ક્સ આવી શકે છે અને આવશે જો તમે પ્રોપરલી સિન્સિયરલી મહેનત કરશો તો. ઓકે, તો આઈ થિંક સો કે તમે લોકોને વિડીયો ગમ્યો હોય. છેક સુધી જે લોકો વિડીયો જોયો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેના કારણે અમને લોકોને વધારે મોટિવેશન મળે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.